ईश्वर महाराजनो जय। तो सदगुरु समदातार नहीं आ जगत है मंगनहार। सप्तदीप नवखंड में गुरु भवजड़ तारणहार। पंखी पोपट बोलियो कहो उड़ी क्यों जाओ। सर्व में काल दुकाळ छे कहो पाको फल खाओ। नाम नगर नवखंड में निरात निर्गुण देश। अमर फल त्या उपजे वर्षे मेघ हमेश। तो राम हो न जाने मृग सीता रावण न जान्यो। सीता ये न जानी के सन्यासी प्रतिकूल है। इंद्र न जान्यो गुरु गौतम के घेर गयो। गौतम न जान्यो के ये कुकड़े में कूड़ है। गंधारी न जान्यो के ये अंधेरे में अम्ब कैसो घुमा। ये न जान्यो के ये अग्नि में विरोध है। देवपा में ऐसी बात मनुष्य की कौन बात। दौलत होने की बात होत 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 है। तो 100 गुरुदेव लिपे न छिपे। रजु कच्छ सत्व तम ताप निवारी। इंद्रिय देह मिथ्या करी जानत द्वैत उपाधि सभी जन टारी। शब्द सुनाई संदेह मिटावत सुंदर बा गुरु की बलिहारी। सदगुरु महाराज नो अजनो परमात्माना विचारों मिलन थाय एवा परमात्माना भक्तो अपने बधाए गिरीशराम महाराज परमात्मा आ जगत में क्यारे जन्म धारण कर। आ दुनिया में परमात्मा क्यारे जन्म धारण कर। कारण के बधु रेग्युलर चालतु होय तो बधी कड़क ऑफिसर ने मूकवानी कोई जरूर नहीं। आ जगत में बधु रेग्युलर चालतु होय तो कोई कड़क होद्देदार ने मूकवानी जरूर खरी। पण पाछुं पब्लिक गोठे नहीं ताने तोड़े एवो आवे। पब्लिक बेरा फाट जाए गोठे नहीं पाछुं तोड़े एवो डीएसपी आवे ने एम जगत में दुख वधी जाए। कोई कोई ने कोई गण नहीं, कोई कोई ने कोई गोठे नहीं अने कोई देवी देवता का भगवान जीवन मोन नहीं। ताणे परमात्मा आवे ने एने खबर पड़े कि हवे गोठता नहीं एटले मारे जवुं खरुं ने। भगवान पण कहे छे कि ज्यारे ज्यारे धर्मनो नाश थाय धर्मनो ठेगैयो उडाड़नारा मळे। कोई देवी शक्तिनी ठेगैयो उडाड़नारा मळे अने राक्षसी प्रजा बने ताण संभवामी युगे युगे। वળી પાછું ખાતું રેગ્યુલર કરીને પાછું હું હતો એ થતો એટલે આપણો કે જાણે ખાતો બગડે ને આપણા વ્યવહારોમાં જાણે આઘું પાછું થઈ ગયું। તાણ ગિરીશ સ્વામી અવતાર ધારણ કર્યો ને અને આ ખાતા બધાનો સરભર હરખો થઈ ગયો એટલે જો આયા ત્યાં પાછા જતા રહે એને પરમાત્મા કહેવાય। પરમાત્માનો અર્થ જ એ થાય કે જેનો મહિમા પાછળ ચાલે। જેનો શરીર હોય અગર તો ન હોય પણ એનો પાછળ મહિમા ચાલે અને પરમાત્મા કહેવાય। 8000 વર્ષ થયો પણ હજુ કૃષ્ણ રામનો મહિમા 10,000 વર્ષે પાછળ ચલાવી રહ્યા છે। એમ કે સાચાનો મહિમા ચાલશે ચાલશે ન પણ સાચાની અંદર અહંકાર પેહ એટલે પાછી રાક્ષસી પ્રજા પેદા થાય ન। હું એવું કહેવા માંગતો નહીં કે ભગવાનનો મહિમા બધાય ચલાવો। કોઈ અભિમાન પેહ ને તો મહિમા પાછો તૂટે ન અને માતાનો મહિમા ચલાવવો હોય તો ના નહીં મારી પણ ભૂવો થયો હોય આગેવાન એનામાં જ અભિમાન પેહ હતો તો પાછો મહિમા તૂટે ન। हाँ नहीं करेगा चम आ देवी शक्ति कोई कम नहीं करती चम भगवान आवतो नहीं एना आगेवानो में अभिमान बैठो छे एटले परमात्मा हरखू ना थवा दे ने। आज आ योग लगभग आज 60मो महीनो कीधो ने भाई 61। हाँ 61 में एटले 5 वर्ष तो थई गयो 12 60। हाँ एमां ए जेमना गिरीशभाईनो पूरेपूरो परिचय थई गयो छे ए आ शिष्य वृंद आ महीने महीने आ महिमा चलाई रह्यो छे। हूँ कोई अजाण्यो नहीं आ बाबतथी मारो वधारे गारो धन्यवाद छे तमने हाथ जोड़ुं छुं कि तमे एन केन प्रकारे पण मने बोलाया वगर रहता नथी।
નકજ માણસ જતો હોય જતો જાય ચમસોઈમાં ક્યાં ના મળે માણસ જીવાય છે કદાચ એને એમ થાય કે મારું કોઈ નહીં એમ કોઈક બોલાવનાર હોય તો એ 2 દાડા વધારે જીવીએ ને જો એક શબ્દનો પાવર હોય આપણને તાકાત આવે અને કોઈ આવતા જતાં આપણને ના બોલાવો તો અઠવાડિયા પહેલાં આપણે મરી જઈએ જેમ કે કોઈ બોલાવનાર નહીં હવે કરીએ બોલાવે હા એટલે આજે આ એક નિમિત્ત બન્યા તમારા ભક્તોમાંથી રણજીતભાઈ અને આજે એમનો આ મહિમા ગિરીશ્રામ મહારાજનો એમના ગુરુનો ગિરીશ્રામ એટલે કોઈ શરીરધારી માણસ નથી ભલે લોકોને યાની નજરે એવું લાગતું હોય શબાજપુરાના હતા ઠાકોર હતા નહીં એવું નથી એવું છે જ નહીં કારણ કે જેને નહીં સમજાતું એને તાણ આપણે હું તમે શું કહીએ પણ જેનો કોમ નીકળ્યો છે ને કૃષ્ણ ભગવાનના દુર્યોધન જ દુતારો કહેતો હતો દુર્યોધને કે આ એ લડાવનારો છે પણ પાંડવો એને ભગવાન કહેતા હતા કારણ કે એનો કોમ કાઢ્યો છે અને અત્યારે હાલે તમારો કોમ નીકળ્યો તો તમે શું કહેશો જોગણીઓમાં જેટલું કોઈમાં સત નહીં અને તમારો કોમ ના નીકળે એટલે કે દેવ ફેવો તરત જ આસ્થા ઉડી જાય કેમ કે તમારું થાય તો જ દેવ ખરો તમે તો ના થવાનું એ થાવ તો એમ ના કરવા દે ને આપણે તો ના કરવાનું ધારી છીએ એક તો પન્નો પોકતો નહીં વળી પાછા આટલું ટૂંકું લુગડું છે એક ભાઈને કીધું કે પેન્ટ સીવવાના કેટલા પૈસા પેલો કે પેન્ટ સીવવાની સિલાઈ 500 રૂપિયા અને કે ચડી સીવવી હોય તો કે 100 રૂપિયા કે લ્યો તમે ચડી સીવો એટલે 500 પેન્ટની સિલાઈ અને ચડીના કે 100 રૂપિયા એટલે પેલા ચડીના માપમાં 100 રૂપિયાનું એટલે પેલા તો ઓછું સીવડા મોટું એટલે કમરનું માપ લઈ લીધું પછી કે છે નેચી જેટલી રાખીશ પેલો કે આટલા સુધી ચડી નેચી હોય એટલે પેલો કે જતો રહે તું ચડીના નોમે પેન્ટનો માપ અલગ આવ્યો છે એમ દેવો સમજીએ કે તમારા હવારસ માટે બીજાને નુકસાન આવવા જતા રહો કંઈ ના થાય આવો ચડો માટે આપણને શું થાય છે કે દેવ ડુંગરે જ્યાં પીર મકે જ્યાં કોઈ ચોઈ જ્યું નહીં બધો હોયનો આદર છે પણ આપણે બધાનો કોમ થાય એવું બોલતા હોય તો દેવ કોમ કરે ને હમણાં સરસ એક ભાઈ આપણે બી હતી વખતે ભાઈ શું નામ તમારું બહુ સરસ વાણી ગયા હતા હરમેશો જો જે ગાય ને એ જ પૂજાય હીરાવશીને ખબર છે કોઈ તારો પાડો નાખલો બે ના પૂજાયો કે ગાયનો છોકરો લ્યો ગાય પૂજાય ના પૂજાય હા આખલો ના પૂજાય જેમ કે વળમાં નહીં આવતો એટલે રસ્તામાં હેરાન કરે છે વળમાં આવે તો બળધિયામાં આવે પણ કશામાં ના આવે તો પૂજવાનું તો ચોયું પણ રસ્તામાં હેરાન કરે છે બાકી ગાય પૂજાય ને ગાયને કામધેનુ માં કીધી છે આપણા શાસ્ત્રોમાં કામધેનુ તમારી ઈચ્છા પૂરી કરે અને ગાયના દૂધ ગાયના વાસણાના નંદી કહેવાય કે નહીં નંદી બળદિયો નહીં હો એ તો ઘરના પવિત્ર કરવાનું પહેરી જાય ને પછી બળધ્યામ ગણાય કોઈ દાડો હગેવાલે જવું નહીં ભજનમાં બેવું નહીં બીજાના હારા ભાઈ પાસે બેવું નહીં ઘરના ધંધમથી ઊંચો જ ના આવે તો બળધ્યો જ શકતા હું છે પણ પેલો નંદી કહેવાય એટલે ગાયના વાસણો નંદી કહેવાય ને નંદી ઉપર બેસીને આવે ને શું કહેવાય નંદી ઉપર બેસીને આવે એ શંકર ભગવાન હોય આના ઉપર બેસીને આવે તો એવું આવે શંકર પણ ભેંસનો પાડો હોય પાડા ઉપર બેસીને આવે એ ચીવો હોય સમજાય છે ભેંસનો હોય પાડો અને પાડા ઉપર બેસીને આવે ને શું કહેવાય તાર હા એટલે કાના ઘેર કોણ આવે છે એ બહુ ધ્યાન રાખવાનું નંદી આવે છે કે જમ આવે છે એટલે બહુ સરસ ભજન ગાયા શરૂઆતમાં કયું ભજન ગાયા હતા હા નિજિયા પંથી મંડપ રૂપિયા ધર્મ ધજા એમાં તમે જુઓ ચેટલો જણો આવ્યા છે બ્રહ્મા તો સરસ્વતી શિવ તો પાર્વતી ઓમ બબે આવ્યો છે કે અને હવે વાંચ જોઈ જો ઘાટા તો ગાનારો જેટલો આવ્યો છે હું જેટલો આવ્યો છું હા તમારે મારે મેળા તો તમે ખરા જેના બબે આવ્યો છો હોય સરસ્વતી પિયર હોય તો બ્રહ્માજી પાસે હરિયમ પહેરી જો હોય બબે આવા મોટા લોકો જો બબે આવતા હોય અને આપણે તો ભજનમાં હેડીએ ક્યાં હજુ ત્યાં રાસો ને હા ને ભક્તિ હોભળી છો એટલે આમ તું આવે નહીં તો કોઈ નહીં પણ જે કરાઈને તો કરવા દે બધા બબે આવે છે કે નહીં હા
તો એ બબે ને બબે હશે એ ભક્તિની મજા આવે. ભક્તિ નિર્ભેદ કરો નર નારી તોડો રણી ત્રણ નર લીધા. હા, આ શીતળું આમ તોડે કે કૂતરું આમ તોડે, કદી ભક્તો ના થાય. કોઈ દાડો નર નારીનો એક મત ના થાય ત્યાં સુધી ભક્તિ ના થાય ને. હા, તો એક મત વાળી ભાઈ મળે તો આપણી ભક્તિ પાર પાડીને તો પછી પગલે ને પગલે વિરોધ કરે એવી મળવી જોઈએ. તો આપણને અમુક વધારે કાળજી બે. વાતે ને વાતે વિરોધ ના કરતો વરાયચીઓ રાખશે. એકનાથના વિરોધી પત્ની મળી તો તુકારામને એક જેવી મળી રહી. એટલે સ્ત્રીનો વક નહીં, આપણી વાતને ટકોર કરનારી જોવા અને વાતને ટકોર ના કર. અંકુશ ના હોય તો હાથીએ ના ગોઠ, નાચ ના હોય તો પડી જોઈ ગોઠ ના ગોઠ. એટલે ઠીક વાત છે, જેને જે પડ્યું છે બરાબર છે. અરે આ માયા ના હોય તો ભગવાન હમો આવીને પે. આ પ્રકૃતિ માયા ના હોય તો ભગવાન પે હમો. હા, એમને માવા વાયરા જેવો હમો આવીને પે. પણ શરીર જોવો કે ના જોવો. હા, એ કૃષ્ણ ભગવાનનું શરીર છે, કૃષ્ણ નથી. એ કૃષ્ણ ભગવાનનું શરીર છે, કૃષ્ણ તમે જોઈ જોજો. મય બીજું કોઈ પહેા ને તમે જોજો કે હું જોગણીઓ આવી એટલે મય પેથી એ જોગણીઓ છે, પણ શરીર તો ભૂવાનું પડ્યું. શરીર કનું અરે ચૂડેલ આવતી હોય તો કે હું રસ્તામાંથી વળગી છું, પણ એ મય પેથી એ ચૂડેલ છે, પણ શરીર તો બહેનું છે બીજું કોઈ. હા, ખરું નહીં? અરે બધા શરીરો ભારે તો ભૂત ને ચૂડેલ આવે. કોઈ દાડો એ ગધાડો એ થઈને આવે, કોઈ દાડો એના જન્મો પેલી ચૂડેલ ના આવે. એ સમજો છે કે ગધાડો પેસીને કરવાનું એવું સમજાય. હા, હો જેવી તેવી અજણી હેડે કીધું છે કે નહીં. હા, આખી રાત ગધાડા ધડમ ધડમ લાતા કરતા હોય જેને શેટા રહી કે ગધાડમ તો જઈને વળદી લેવાનું એવું કામ. ખરું નહીં? હા, એમ જેમ એક ભાઈ રાજાની હતી, એને 35 વર્ષ પહોંચ્યો. 35 વર્ષ સુધી એને વસ્ત્ર જ ના પહેરેલો. વસ્ત્ર પહેરેલો જ નહીં. મા બાપને પણ લાગણી થાય, મારે મોઢું બતાવો કે રાજાની દીકરી 35 વર્ષે વસ્ત્ર ના પહેરે હજુ. એટલે એને કીધું કે બેટા તું વસ્ત્ર તો ધારણ કરે. એટલે એની માને કે બાપો ના પૂછીએ, રોણી પૂછતી કે માં બૈરા આગળ શું પહેરવું છે. આ બઈ છોડી ગયા છે કે બૈરા આગળ શું પહેરવાનું હોય. આ પેલી રોણીને સમજાય નહીં. પણ બેટા આપણી મર્યાદાઓ કે બધું તારે જોવાનું. એમ કરતા કરતા 35 વર્ષ. હવે એ રાજની અંદર કોઈ મહાત્મા સાધુજી આવી જાય, રાજાએ જઈને હાથ જોડે કે બાપજી મારા ઘરમાં જબ્બર શકે શું કે મારી દીકરીને 35 વર્ષ થયો હજુ વસ્ત્ર પહેરતી. એ મહારાજ બોલ્યા કે ધન્યવાદ છે, તારી દીકરીને મને જોવા લઈ જા. અને દીકરીને મારા પાસે મોકલી લઈ ગયા કે કોઈ કરતી વસ્ત્ર પહેરો તો સારું. અને જઈને કીધું કે બેટા એક મહાત્માજી આવ્યા છે ને એમ કહે છે કે તારી દીકરી વસ્ત્ર નહીં પહેરતી, નિર્વસ્ત્ર રહે તો મને બોલાય કે બતાય. આ છોડી તાત્કાલિક સમજી ગઈ. એની બાને કીધું કે મમ્મી તારા બધા કપડા મને પહેરાઈ દે. મેં તો નહીં પહેર્યા એટલે હોય જ નહીં ને, પણ તારો કપડા બધા મને પહેરાઈ દે. બની ઠરીને રાજ કરતો હોય, જોરદાર મહારણી કરતો હોય, જબરજસ્ત બની ઠરીને જઈ. પછી પેલા મહાત્માએ કીધું કે બેટા એ આ જ કપડો કેમ પહેર્યો. મેં હોભળ્યું છે એવું કે તું અત્યાર સુધી નતો આજ કેમ પહેર્યો. કે બાપજી મને આજ એમ થયું કે આજ કોઈક પુરુષ આવ્યો છે. મર્યાદા પુરુષની હોય તો કે તારા અત્યાર સુધી શું હતા કે જે ઇન્દ્રિયોનો વશ ના કરીએ કઈ બૈરું નહીં તો શું હતા. જે પોતાની 10 ઇન્દ્રિયોનો વશ ના કરીએ કે તો એને બી બૈરીઓ ગણ્યા છે. આજે તમારી 10 ઇન્દ્રિયો વશથી થાય છે. આ નિરત મહારાજ કહે છે કે વૃત્તિના જે વેગ જેના વેગ રાખ્યા છે તાણે એને ઠરવાનું પડ્યું છે ઠેકાણો. આ લક્ષ 84 યોની જીવાત્મામાં હું તમે બધાય અંત નહીં એવા માર્ગે હેડ્યા છીએ, પણ સદગુરુના એક જ ઈશારા હાથે એકદમ ઠેકાણો પડી ગયો છે. આજે ઘણાના ઠેકાણો, કોઈનો મંદિર, કોઈનો મહાદેવ, કોઈની ધજાઓ જાય છે, કોઈની જે બોલાવવા જાય છે. હજુ આપણો ઠેકાણો પડતો નહીં.
હજુ આપણો ઠેકાણો કેમ ઠેકાણો પડતો નથી? હજુ ભાષામાં ઠેકાણો નહીં, હજુ નજરમાં ઠેકાણો નહીં, હજુ ઇન્દ્રિયોનો ઠેકાણો નથી. આ 10 ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયો જેની કાબુમાં આવી જાય ને એના આદમી ગણવાના, બાકી બધા બૈરોમ જ છે. 10 ઇન્દ્રિયો પોતાની ઇન્દ્રિયોનો પોતે જે વશ નહીં કરી શકતો એ ભગત એનાથી કરી, એનાથી વ્યવહાર પણ ના ચાલે, એનાથી વ્યવહારે ના ચાલે. અને શીખવાડનારા જેવા જેમ નાવડાની અંદર 500 ચેલાનો ગુરુ એક, અને નાવડામાં બેસીને દરિયાના પેલી બાજુ જતા હતા. અડદમાં જાય એટલે નાવડાની અંદર એ હોયના ફોડા જેટલું છિદ્ર નાવડામાં, તે થોડું થોડું હવાના હાથે લીક 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 પાણી અંદર પહેલા નાવડામાં. એક ચેલો વાળી ગયો અને ગુરુને કીધું કે બાપજી કે શું કે નાવડામાં લીક લીક પાણી થોડું થોડું પે હશે, હવે નાવડું ભરાઈ જશે. હવે ગુરુએ કીધું કે કિતના હતા? કે જ્યાદા નહીં, થોડા થોડા. હા, તો ગુરુએ જોયું હોય ના નાકા જેટલું સેજ સેજ પાણી આવે. હવે આ તો ગુરુ કહેવાય, પેલો પ્રશ્ન કર્યો જવાબ તો આપવો પડે, અને આવડે નહીં તો ગુરુ નહીં, આવડે નહીં તો. એટલે ગુરુએ કીધું કે કેટલું કેટલું પાણી આવે? કે બાપી લગી લગી કે દૂસરા સાઈડ में बड़ा छिद्र कर दे, बाजू में के मोटू कोणું કરીએ? કે क्यों बापू? કે इधर से आएगा इधर चला जाएगा. હવે આવું હોય તો અહીંથી આપણને પાણી અમને હરી જાય કે ઉપરથી વધારે પહેરવાનું કર્યું. એમ ઘણા ગુરુવાય પાછા એવા છે, એક લગીર હોય એમાંથી પાછું બીજી બાજુ મોટું ફોટું કરાવવા. આ તો મારવાના ધંધા ચાલ્યા છે. હા, એટલે જો ગુરુ મળે ને આપણો આમ ભાવ બેડો પાર ના થઈ જાય તો કોતો એ ક્ષેત્રનારો છે, કોતો આપણે ક્ષેત્ર જઈએ છીએ, કોતો એ ક્ષેત્રનારો છે, કોતો આપણે ક્ષેત્રી ગયા છીએ. આપણે કેવા આ જગતના શબ્દોની અંદર આપણે એવા ક્ષેત્રોના છીએ. હજુ ગુરુની વાત આપણે હોંભળી છે ખરી, ઘેર બે હતી નહીં, ઠેકાણું પડતું નહીં. વર્તીના વેગ જ્યારે વેગળા થાય ત્યારે ઠરવાનું પડે ઠેકાણું. આ મારા હાથમાં થાળી છે એ વાત સાચી જ નહીં? આ મારા હાથમાં થાળી છે એ વાત તો સાચી ને ભાઈ? હા, આપણે બધાય ગુરુનું જ્ઞાન નહીં લીધું. આમ થાળી પકડાય ખરી? આમ થાળી પકડાય? અને જો પકડાતી હોય તો હજુ ઠેકાણું પડ્યું નહીં, બહુ તો અગલી તો હજુ આપણો ઠેકાણો પડ્યો નહીં. હજુ તો તમને થાળી દેખાય છે તાણે પકડાઈ શકે? હજુ થાળી દેખાય છે તો પકડાય છે, તો હજુ આપણો ઠેકાણો પડ્યો નહીં. આપણને બીજું છે ને ભગત કે આપણો ઠેકાણો પડ્યો નહીં. શું કહેવું છે તમારું? હા, તમને આ માઇક દેખાય કે ના દેખાય? આ માઇક દેખાય કે આ માઇક દેખાતું હોય તો ભગત નહીં આપણે. આ જગત દેખાતું હોય, આ બધું જુદું જુદું દેખાતું હોય તો હજુ આપણે ગુરુની વાતને સમજ્યા નથી. ગુરુની વાતને આપણે સમજ્યા. અરે એક બેન હોય અને પોતે જે ઘરેણો દાગીનો કે જે કોઈ વસ્તુ એની તાકાત હોય એટલો પહેરી શકે છે. નહીં પહેરવો એવું નહીં, સુખી ઘર હોય તો ધારા એ પ્રમાણે પહેરી શકે છે, પણ એના આદમીને જ બતાવવા બીજોને નહીં. એના આદમીને બતાવવાનો છે કે બીજો ને? હા, બસ આદમી રાજી છે તો આખો ભગવાન રાજી છે. આદમી રાજી છે તો આખી દુનિયા રાજી. હા, અને બીજોને પહેરાવા ફરતો હોય તો હલકઈ છે. શું થતા બીજોને બતાવવા ફરતા હોય તો એ અભિમાન છે, અને એ અભિમાન છે એ નળ છે. બાકી કોઈનો દુશ્મન કે માતામાં કે ભગવાન નડતો કરેલો કર્મનો ફળ નળ નળન. અરે રામ ભગવાન હતા અને ભગવાનના બાપને પણ દશરથનો છોકરો વગર મરવું પડ્યું. જો ભગવાનના બાપને પણ શ્રાવણને માર્યો તો ફળ મળ્યું મળ્યું. કૃષ્ણ ભગવાન હતા પણ લેબડાના ઓઠે રહીને વાલીને માર્યો તો સુગ્રીવના ભાઈનો. તે યાદવા થડીમાં આરામ કરતા હતા, ભાલવડું ખાવું પડ્યું. ભગવાન હોય તોય શું કરે? કરમ કોઈને ના છોડે, ના છોડે ને ના છોડે. માટે જગતને ના ગમે એ કર્મો ના કરાય. આપણને ગમે એટલો ના કરાય. આપણે તો ના કરવાનું કરીએ તો આપણને તો ગમે જ કરે, પણ જે કર્મો જગતને ના ગમતો હોય એ કર્મો ના કરાય એટલે ના કરાય. શું દારૂ પીવો એટલે પીનાર ને ગમે, આખી દુનિયાને ગમે? માંસ, મદિરા, દારૂ, પરસ્ત્રીનો સંગ, જુગાર, આ બધું કદાચ આપણને ગમે પણ બધાને ગમે? જે વસ્તુ બધાને ગમતી હોય એ વસ્તુ આપણને ગમવી જોઈએ, આપણી એકલી નહીં. અરે જો આખું જગત તમને ભગત કહેતું હોય પણ ઘેર જો ભગત કોઈ ના કહેતું હોય તો સસ્પેન્ડ થવામાં થશે. દુનિયા તો મને આવું બોલતો આવડે અને આખી દુનિયા કે મારા આખી રાત સારું બોલ્યા, પણ અમારા ઘેર મને શું કહે છે કે મારે પહેલું જોવું પડે. જો એ સર્ટિફિકેટ સહી ના કરે
તો હું અજાણ્યા આગળ ભગત છું. ઘરની સહી આવતી હવે ઘરની જ સહી નહીં તો આપણે હના ભગત છીએ તાણ. હા આપણે કોઈના લગ્ન હોય તો તમે જોઈ જોજો પેલા 2 જણાનો છોડી છોકરાનો લગ્ન ના થાય તો સુધી દીકરી દીકરો કહેવાય કે નહીં. આગળ હું લખે ચિરંજીવી કે પત્રિકામાં તમે જોજો ફલાણા ભાઈના ચિરંજીવી અને દીકરી હોય તો એટલે ચિરંજીવી એટલે લોબુજી હોય એવું નહીં. પત્રિકામાં લખવાથી કોઈ આયુષ વધી ના જાય. ફલાણા ભાઈના ચિરંજીવી એટલે લોબુજી એવું નહીં. આજથી ચિંતાગ્રસ્ત સમજાય. હા ચીનનો અર્થ હું આ પહેરાયો આજથી ચિંતાગ્રસ્તની દીકરી આગળ છોકરો ખરું કે નહીં. કોઈ લોબુજીવાનું કે ચિંતામાં ગાલે છે આમ ચોખ્ખું નહીં પણ ખબર નહીં પડતી. આપણે ક્યાંક લોબુ ના આજથી ચિંતાગ્રસ્તની દીકરી. જેમ કે જો 3 કુટુંબનો ઉજાળો ના કરે તો બાપાને ઊંધા કાઢવાનું ચિંતા જ છે બીજું કોઈ. હા ચિંતાગ્રસ્ત છે બીજું કોઈ. અરે મોહાર પિયોરના હારાનો જો ઉજાળો ના કરે તો ચિંતાગ્રસ્તના બાપાને ઊંધું ઘાલવું પડે ને. એમ મા બાપના ગુરુને જો ઉજાળા ના કરે તો બોટ લીધો હોય તો એ ભૂતનો ભય છે. એક તો મા બાપનો ધન્યવાદ સાથે આપણને જન્મ લેવા આપ્યો છે. એ ના હોય તો હું તમે બધા કરો છો પણ તાકાત એટલી છે કે જન્મ આવનારો જ મરી છો કોઈનો રવાનો પણ જેને જન્મ આલ્યો એ જન્મ આપીને બચારો એનું આપણને મૂકી દીધું પણ આપણને બચાવીએ છો. હા પણ આ ગુરુ જેને જન્મ નહીં આલ્યો એને મરવા ના દીધા. જેને જન્મ નહીં આલ્યો એને આપણને મરવા ના દીધા. સમજાય છે ને મારી વાત? કેન યુ અન્ડરસ્ટેન્ડ? મારી વાતના વકીલ સમજી શકો છો ને કે જેને જન્મ નહીં આલ્યો એને આપણને મરવા દેવા નહીં મરવા દઈએ એવું ચેલેન્જ આપ્યું છે. જાઓ તમારા ભડકાડ તોય નહીં પડો. અરે પાણીનો પૂરેપૂર આવે નહીં પડો. મોટો મોટો વાવાઝોડા બંગાળની ખાડીઓમાંથી ઉપડો તોય નહીં ઉડો. અરે હથિયારો થાય તમારી તલવારો હોય તમારો મોટી અગ્નિઓ હોય તમને કશું નહીં થાય. આ તો જેને ઓપરેશન કરાવ્યું છે એને જ ખબર છે કે આ વાત શું છે. વકીલ સાહેબ ખરું કે નહીં? આ ચેલેન્જ છે કે જે સદગુરુ ના કરી શક્યા મા બાપ ના કરી શક્યા એ વાત સદગુરુએ કરી બતાવી છે કે નહીં. જેને સાક્ષાત થયું છે એને તો ખબર છે. પહેલાનો જન્મ મા બાપે આલ્યો પણ જન્મ આલનારો જ સાચા રસ્તે ચડ્યો એટલે વિરોધ વધ્યો. એ પહેલા જ રાજાના બાપનો કોઈ વાંક નહીં. અણાકંશનો કોઈ વાંક નહીં. પોતાના છોકરાને કોઈ ના દેતા ગાલી દે આટલી તો દયા હોય કે ના હોય? પણ એને ચડાયો કરે એના બીજા રાક્ષસોએ અણાકંશનો ચમ ચડાયો. હવે ભગત ગાદી પર આવ્યો તો આપણા ધંધા બંધ થા. આ રાક્ષસો બધા એક બાજુ થઈ ગયા કે પહેલા જ ભગત છે અને ભગત ગાદી પર આવ્યો તો કોઈનો પોલ ચલાવશે નહીં. ચલાવ એટલે એની બીકમાં પેલા એના બાપના હાથ ઉપર લઈ લીધો. જોજો ભગત ગાદી ઉપર આવે ને એ તો કોઈને પાલવતું. અત્યારે ગાદી ઉપર આવાય છે પણ પૈસા આલી અને ભગત છે તેઓ આમાં ઉતરતા નહીં. ભગત કે તો આમાં ઉતર્યા જેવું નહીં નકર મર્યા ને. આ તો બધી બાજુ ખાઈ બધેલો હોય ને એ જે સીટના ભાઈ એક મારા તમારા જીવાનું કોમ નથી. પણ આ જગતમાં જે ભગત આ જગતમાં ઉતર તાણે એ ભગતને જ ખબર પડે કે આ જગત છે એ મારા ભગવાનનું જગત છે. આમાં જુદું કોઈ નહીં. આમાં મારું એ કોઈ નહીં અને તમારું એ કોઈ. આપણે જેટલો છે એ તો ખબર છે આપણને. તમે નહીં હોય તો અમારું હું તા તો તારા બે બળી જાય પેલી તું ચમ સીટી બંગડીઓ કઢાઈ. જુઓ કોઈનું કોઈ નહીં. અને કહેવામાં બધા તમે નતા આવ્યા તો અમે તો 2 કલાક ના ખાધું તે અમે નતા તું ખાઈએ કે ન. હવે આપણને ભાડે એટલે ખાવાનું ચાલુ રોટલા નહીં. ખરું? હા એટલે ખરેખર જ્યાં સુધી આપણી આ વ્રતિઓને જો શાંત નહીં કરીએ કે વ્રતિઓ આપણી 3 જ છે આ શરીરમાં. જેમ રામચંદ્ર ભગવાન લક્ષ્મણ 14 વર્ષના વનવાસે ગયા તાણે રામે લક્ષ્મણને કીધું કે ભાઈ પેલી ચિત્રકૂટ પર એક મહાત્માજી બેઠા છે. એ મહાત્માજીને તું કિયાય ભેગો થયા 14 વર્ષ કાઢવાનો છે. અજણી જગ્યા વગડો છે નહીં બે ભાઈ એનો ઘરતે ગાટલો પાત્ર
તું કહેવાય કે આપણને કોઈ હેરાન ના કરે એવી કોઈ જગ્યા ખરી? કોઈ જાનવર હિંસક કે કોઈ પણ? એટલે લક્ષ્મણજી રામને આજ્ઞા લઈને હાથ જોડીને પૂછ્યું મહાત્માજીને કે બાપજી અમે અમુક જગ્યાના છીએ, આ રીતે નીકળ્યા છીએ, 14 વર્ષ અમને કોઈ હેરાન ના કરે આવી કોઈ જગ્યા ખરી? એટલે મહાત્મા બોલ્યા નહીં, ઊભા થઈને એક પકડી જીભ, બીજા હાથે ઇન્દ્રિય પકડી અને ફૂદડી ખાઈને બેસી જ્યાં જવાબ આવ્યો નહીં. લક્ષ્મણ પાછા આવ્યા, ના સમજીએ ચારોનો ભાઈ હોય તો ઘણા નહીં કહેતા અમારા મોટા ભાઈ આચાર્ય હતા તે પણ તારા હું સમય શકતો નહીં, તું તો નતો ને કશામાં. ઘણા કહેવા કે મારા બાપા તો કે જબરજસ્ત હતા, પણ આમ તારા હું છે જબરજસ્ત તો એ હતા, આપણે હું છે એમાં આપણે તો ભાગાઈ લેતા નહીં. એટલે સોનમાનો પાછો આવ્યો, લક્ષ્મણ કીધું રામને કે ભાઈ બોલ્યા નહીં પણ કોક જીભ પકડી ઇન્દ્રિય પકડીને ગુમતી વાળીને બેસી ગયા. રામ વાતને સમજી ગયા કે હા એ એમ કહેવા માંગે કે જીભ, ઇન્દ્રિય અને નજર જો તમારી ઠેકાણ હશે તો જગતમાં કોઈ દુશ્મન નથી. સકળ લોકમાં સૌને વંદે નંદ્યા ના કરે કોઈ નહીં, વાછ કાછ મન નિશ્ચળ રાખે ધન ધન જનેતા તેની. નરસિંહ મહેતા કહે છે આખી દુનિયાના બધાના હાથ જોડો, વાણી કંટ્રોલમાં રખાય, ઇન્દ્રિય કાબુમાં રખાય, હા, અને કોઈના મનથી કોઈનું ખરાબ થાય આવી ધારણાઓ ના કરીએ તો આપણે ભક્તિના માર્ગમાં અથવા માણસના શરીરમાં આપણે શોભી રહ્યા છીએ. નહીતર પહેલા લગ્ન થાય, પહેલા લગ્ન થાય તાને તમે જોજો ચોરીમાં છોડી છોકરો જ કહેવાય અને બોમણના માટે ભાઈ બુન કહેવાય. બોમણના માટે શું કહેવાય? ભાઈ બુનના હાથ પકડો કે છે નહીં, કારણ કે એના કુટુંબની નહીં, છોકરો એમના કુટુંબનો નહીં, એ તો ભેળો કરી આલનારો છે બોમણ. હા, એટલે સદગુરુ ભેળો કરી આલે છે. એના માટે તો નર નારી એના નારાય ને ત્યાં પેલા ભાઈએ નહીં ને બુને એના શબ્દો કહે છે કે ભાઈ બુનના હાથ પકડો, પેલાને સમજાય છે આ વાત. હા, અને પછી જો ચોરીમાં ફરતી વખતે 2 ત્રણ પાહ બિહાર એટલે પછી કન્યા પક્ષ વાળો પહેલો બોલે છે, હું કહી છું દાદા ભાડાના દીકરા જોડે ના બેસીએ. આમ ચેતાવ કોઈક મોટો ભાડી જાય તો પાહ બેહતા, દાદા ભાડાના દીકરા જોડે ના બેસીએ કે જમ ના બેહાય. આપણ મોટો ના સોરું ઈસને ચોની સોડી લા માજા મરે જો. એમ એક સ્ત્રીનો એનો પતિ એ જ પરમાત્મા છે. સતી નારીનો શિયળ હાથવો, બાકી બધાય ભાઈ બાપ આરીએ કે તો હિમાલય તૂટે અને આવી ભાઈ આદમીનો ભગવાન મોન અને એ કે તો અનસુયા કરે છે એવા જે હોય ઘોડીઓમાં પેહ ને. કારણ કે પતિનો જેને પરમાત્મા મોડ્યો છે એના માટે કોઈની તાકાત નહીં, બાલ તોણી એક. આ તો કે તું નહીં બીજો તો દાન 15 તો થઈ જઈને તું ઓળમી ગોરમાં આવતું જ બોલું કોક પિક્ચર. એટલે વ્રતિની અંદર જે કોઈ દેખાય એ બધો આપણી નજરમાં મારો ગુરુ છે. જેને આપણો ઉદ્ધાર કર્યો છે. આ લોકોની નજરમાં મારી કલોકણ છે પણ મારી નજરમાં મારો ગુરુ જ છે. આ લોકોની નજરમાં પેલો લેબડો છે, લોકોની સંસ્કારો છે, પણ મારી નજરમાં મારો ભગવાન જ છે, મારો ગુરુ જ છે. આ લોકોની નજરમાં જગત છે પણ અર્જુનની નજરમાં કૃષ્ણ નહીં, રાક્ષસો નહીં, પણ એકલો પરમાત્મા છે જેનું અર્જુનનું કૃષ્ણએ ભલું કર્યું. તાણા અર્જુન કહે છે કે અનેક વક્ત બાહુદ નેત્રમ, અનંતો હાથ અનંતો અખ્યો હજારો પેટ, પશ્યામિત્વ વિશ્વેશ્વરો વિશ્વરૂપમ. એ વિશ્વના પરમાત્મા તમે વિશ્વના રૂપમાં આજ હું તમને જોઈ રહ્યો છું. આખા જગતને એ કૃષ્ણ તરીકે જુઓ છો. તાણાઓની નજર બદલોણી કહેવાય. બાકી આવું છે દેહપણું દિશવામાં તારે. આ શરીર છે એ તો દેખાવામાં છે, તમે દેહ વગરના છો. શરીર છે એ દેખાવ પૂરતું છે. ચમ કે 500 વર્ષ પહેલા નતું દેખાણું અને હાલ અને 100 વર્ષ પછી તો આ હાલ તો દેખાવ પૂરતું છે, બીજું કોઈ હા. અને 500 વર્ષ પહેલા ભગવાન નહીં હોય પણ આ શરીર નતું એટલે આપણે નતા. 100 વર્ષ પછી ભગવાન નહીં હોય તો આના શરીર નહીં હોય. પહેલા આપણે નતા, ભગવાન હતો, પછી આપણે નહીં હોઈએ, ભગવાન છે. હાલ એવો સમય મળ્યો છે ભગવાન છે ને આપણે છીએ. હાલ જો મેળ પડી જાય તો પડી જાય.
પેલા આપણે નતા, ભગવાન હતો. કેવી રીતે મેળ થાય? પાછળ જતો આપણે નહીં રહીએ, ભગવાન તો રહેવાનું જ છે. એ વખતે મેળ ના પાડ. હાલ સમયમાં આપણે છીએ ને ભગવાન છીએ. બે લોઢા અગ્નિમાં લાલ છોડ થઈ ગયો છે. આમ ભેગો થાય ને ગણ મારો તો એક ના થઈ જાય? તાએ તાય એક ના થઈ જાય? હા, ભગવાન કહે છે ઘણા કહે છે ભગવાન આ જગતમાં કોઈને ના મળે. અમે કહીએ છીએ ના મળે. ભગવાન કદી ના મળે, કોક થઈ ના આવે એ મળે. આ ડાયરેક્ટ હોનું હોય બંધાય. ઓટલ લગડી ભરાઈ હોય તો આપણે કેવા લાજીએ? આમ પૈસા વાળા લાજીએ, પાગલ લાજીએ? 2 તોલા હોનું લગડી હોય ભરાઈ હોય તો આમ પૈસા વાળા લાજીએ, પાગલ? અને દાગીનો બનાવીને પહેર્યું હોય તો હા, કિંમત હોનાની છે. પણ શોભા દાગીનો થાય તાનો હોનું શોભા ન કે લેવો એમ કહેતો આવડતું નહીં. હોનું ભરાયું ખરું નહીં? એમ પરમાત્મા હાવ નિરાકાર છે. ભગવાનના કોઈ શરીર નહીં, પણ સંતના રૂપમાં પરમાત્મા દાગીનો બનીને આવે છે. આ સંતના રૂપમાં દાગીનો બનીને ભગવાન આવે છે. તાના આ મહિમા સંતો ચલાવી રહ્યા છે. ભગવાનનો અરે માતાનો ગમે એવો મહિમા હોય પણ ભૂવો ચલાવનારો ના હોય તો ચાલે? હા, અને તાર ભગવાન ગમે એવો હોય પણ જો સંત ના હોય તો અત્યારે એક વાતનો વિચાર કરો. જગતમાં ઝઘડા મળતા જ નહીં. પેલો કે અમે મોટા, અમારો ભગવાન મોટો, પેલો વળી કે અમારા મોટો, પેલો વળી કે અમારો મોટો. કોઈને નેતા થવું જ નહીં. આજે કોઈના અમે ખોટા છીએ એમ કહેવું જ નહીં. તો એકના હાચા થવું છે, બીજા છે ખોટા. હું હાચો ને તમે, તમારા મનમોડી તમે હાચા ને બીજા. દરેકના હાચા થવું છે ને બીજાને ગણવા. બોલો કજિયા થાય કે ના થાય? આપણે કહીએ રોમે હાથો, પેલા કે અલ્લાહ હાથા હે. લે હવે બે ને બે હાથા, બે ભગવાન હોય. હા, તો આમ કજિયા છે કે નહીં? ચાલો આજના મોબાઈલમાં કાનો કજિયો છે? આ મોબાઈલ ને આપણે કજિયો કાનો છે? કોઈ એમ કે છે કે અમારું જુદો હોય ને તમારું જુદો હોય? આ એક જ વસ્તુ છે, કોઈ વિરોધ છે? સમજી શકો છો ને? મોબાઈલ વસ્તુ એક છે, આમાં કોઈ નાચ ચાટ લડે છે આમ? હા, અને તાર કોઈને મોબાઈલ મને ચાલે છે? હે, એમ ચૈતન્ય એક છે. આખા વિશ્વમાં ચૈતન્ય જ એક છે, પણ લોકોએ એના વિભાગો પાડ્યા. એના રોમ કહેવાય, કૃષ્ણ કહેવાય, દત્ત દિગંબર અરિયલ વલિયા, અને કોઈ વળી રોમ આપી રહી કહેતા છે. પણ ચૈતન્ય વસ્તુ એક જ છે. ડુંગળી કયો, કોદા કયો, ભચ્ચર કયો, હા, કસ્તુરી કયો, પણ ડુંગળીનો દડો તો એક જ છે. એટલા બધા જુદા જુદા છે. હા, એક જ છે, બીજું કોઈ? મને એક જણો કે બેરાના અંગ્રેજી બહુ કહેવાય. જેમાં આ રસ્તાના રોડ કહેવાય કે નહીં અંગ્રેજીમાં? આ ઘરના હાઉસ કયો, હોમ કયો કહેવાય જ નહીં ભાઈ? હા હા, આ મોટરના ઘડા મોટર કહેતા આ કાકા જેવા. અત્યારે આપણે બસ કહીએ છીએ, એટલે અંગ્રેજીમાં બસ કહેવાય જ નહીં. એટલે હવે મને કીધું કે બેરાના અંગ્રેજીમાં શું કહેવાય? 10 મિનિટ હું ના બોલે એટલે હું થયું કે મારા નહીં આવડતું. મેં કીધું આવડે છે? કારણ કે કયો કે મેં કીધું બેરાના અંગ્રેજીમાં કયો કે ગુજરાતીમાં કયો? વાપરતો જ નહીં. હું કે તમે ગમે ભાષા બોલો પેલો વાપરતો જ નહીં. હવે એને શું કહેવું અંગ્રેજીમાં કયો? જો વાપરતો જ ગુજરાતીમાં ના વાપરે. હા, એમ તમે સત્સંગ કરીને ખર્ચા કરીને તૂટી દો પણ પેલો વાપરતો જ નહીં. તો તમે એને રાક્ષસોનું કહો તો 84 જવાનું કહો, પણ પેલો વાપરતો જ નહીં. તો એને કરશો એવું તારું? હા, ખરું નહીં? એટલે આ જગતની અંદર સદગુણો પૂજાશે, પૂજાશે ને પૂજાશે. સદગુણો હશે તો સદગુણો દેવમાં હોય. સદગુણો હોય દેવમાં, અને તમો ગુણો રાક્ષસમાં હોય. તમો ગુણ કનામાં હોય? રાક્ષસોમાં હોય. અને રજોજીવો રજોગુણ, તો રજોગુણ માણસમાં હોય. કારણ કે જે કોમ સિવાય કે હું ખાવું, કોમ સિવાય અરે જલમ આવ્યો છે એને ચિંતા છે. એને નહીં ખબર પડતી કોણ હજુ તો મોઢામાં તો હતા નહીં, આટકો નહીં, નાર્યો ખાવું. હા, તો જલમ્યા નહીં એ પેલો માતાના સ્તનમાં દૂધ તૈયાર કર્યું છે. ચિંતા છે ની પેટી છે. કાળો ધોળો કરવાની કે બીજું કોઈ? આમ ચિંતા તો કાળો ધોળો કરવાની કે બીજું કોઈ? હા, અરે મકાન આલિશાન બનાવો, પણ એ તો મહેલા વાળા ખબર છે. મકાન હો બનાવતો, મકાન છોકરાઓ લે છે, પણ મને તો મકાન બહાર કાઢીને દાટી કે પાડી ના છે તો મેં ભય નહીં.
સાચું. અને જો ઘરમાં ઘરમાં રહી જુઓ તો છોકરાને ત્રીજી પેઢીએ જાગન સમજાય છે મારી વાત? હા. અને જો મરવું જ હોય તો પછી રોમના બોને મરો ને હું કરો દુર્યોધનના બોન કહો છો? જો મરવું જ હોય તો રોમ બોને મરવું કે દુર્યોધનના બોને મરવું? હા. તો ખરેખર આ શરીર એક તારો છોડવાનું જ હોય તો મૂવી ભલામટી એવું કહેવાય મરવાનું નહીં. આપણે હું તમે આવતાકાલ કદાચ નાયો હોઈએ પણ ખરેખર એમ થવું જોઈએ કે ભાથી હતો ખરો હતો હાચા ને હાચું કહીએ તો ખરું નહીં. નકા પછી આપણે સેવા છીએ કોઈ નામ નહીં લે પછી આમ શેતા જ રાખશી ખૂટું છે ને એમ કા જે પટી એટલું તો ઓછું એમાં એક સાચું નહીં ખૂટતો હોય. તમે જોજો લગભગ કોઈ આ બધા આખી જગતમાં હું બોલું છું ને એ સાચું નહીં હોય. આ બધા વાતરીને ટોળા કરીને ભેળા કરવાના ધંધા છે, બીજું કશું હકીકતમાં એ કશું નહીં. અને ધોયા લુગડે જા તો તારું એના લુગડા એના તો બીજો ધોવો તાર આવું કશું નહીં. આપણને ખબર પડતી નહીં કે ખરેખર આ જગત પરમાત્માનું બનાવેલું છે. માણસ જો અમર હોય તો એના બનાવેલો દૂણો ના ફૂટે. પણ ભગવાન જો જગત બનાવે તો એવી રીતે હું ખોમી હશે ત્યાં જન્મન મરે પણ આપણા મનમાં પેઠું એ જગત જુદું છે. પાછું માનસિક જગત જુદું છે અને દરેકનું જગત અલગ અલગ છે. બહારનું બનાવેલું જગત આટલો બધો નહીં અને બહારનું બનાવેલું જગત ભગવાન મટાડી એક તો નહીં બનાવી એક ખરો પણ મટાડી એક નહીં. એ ભગવાન બનાવીને સીટો જતો રહ્યો પછી હું કહે છે કર્મ કરે એવો ફળ પણ સદગુરુની એ તાકાત છે ભગવાનનું બનાવેલું એ મટાડી દે અને ભગવાનના ઉપર હું છે ત્યાં આપણને લઈ જઈને મૂકે. ભગવાનના ઉપર હું છે ત્યાં અને એ ઉપરની વાતને જે જોણી જાય એનો મહિમા ચાલે. ચાહે કૃષ્ણ હોય, ચાહે રમાપીર હોય કે ચાહે જગદંબા હોય, પણ એ ઉપરના મહિમાને જોણે છે તો એ માણસ આકરો માણસ હોય એના ગામમાં અંધાધૂંધી ચાલવા દે? હા. હવે મેં એક જણાને પૂછ્યું કીધું રણોજામાં કોણ હતા? લગભગ આપણે જેવી ભૂલ કરીએ છીએ સંસ્કાર જેવા રણોજામાં કોણ હતું ભાઈ? આપણને એમ થઈ જ હતા રમોપીર હતા થાય જ નહીં. રણોજામાં આયા એ કોણ હતા? આમ જો હાલના સંસ્કારો આપણને છૂટતા નહીં. અરે રણોજામાં આયા એ દ્વારકાધીશ પોતે હતા. રણોજામાં આયા એ કોણ હતા? અજમલ રાજાને કીધું જા હું જાત્યા હોય અને મારા કુટુંબના હારી લઈને આવો હોય પણ એ વખત હું રોમોપીર બનો હોય. બોલો આ રણોજામાં આયા એ રોમાપીર હતા કે દ્વારકાધીશ? વાસ્તવમાં જોઈએ કોણ હતું? અને એનું ટોળું લઈને જ આવ્યો છે પાછા. હનુમાન આવશે, સાબકો આવશે, નેતલજી આવશે, બધું આવશે. આ ટોળું મારું વેરાહ ખરું નહીં. તો આપણા માટે જે ગુરુ થઈને આવ્યા એ કોણ હતા? ત્રણ લોકનો નાથ હતો નહીં સમજપુરાનો માણસ. એ ત્રણ લોકનો નાથ હતો તો પછી એનું ટોળું તો એનું છે કે એમનાથી જુદું હોય ના? એમનું ટોળું એનાથી જુદું હોય ખરું? ના હોય. એમ સદગુરુનો ભગત સદગુરુથી જુદો ના હોવો જોઈએ. છોકરો હોય ને બાપથી જુદો હોય ના? તમે ગમે એમ કરવા જો પણ આપણે કદાચ બાપનો મેળ આવે ના આવે મારી વાત નંબર 2 છે. એકાદાની ભૂલે હશે એ બના નહીં મારી, પણ આ મોઢું અને અવાજ બે બાપનો જ હોય, બે એક જ થાય. આ મોઢું આટલું જોજો કે હોલે બાપનો હાર આવે છે અને અવાજ ને હરસ આ મારો અવાજ નહીં મારા બાપાનો જ અવાજ છે. તમે હોપડેલા હોય ને તો આ અવાજ જ મારા બાપા, પણ આ એમ જ થાય છે એ મારા ગુરુની છે. આ એમ જ આવે છે એ. હા. તો આ ચિત્રકૂટ છે આવું છે. રોમય વાળીથી ઓળખાય અને જોગણીઓમાં અને આ ખોડિયારમાં અને કૃષ્ણએ આ ચિત્રકૂટના પર્વત ઉપર ભયચંદ્રની ભીડ આ ગિરીશ્વર મહારાજે અને આટલું ના હોય તમે હા ના ઉપરથી ઓળખો? આટલું ના હોય તો હા. તો આ કેટલી ભીડ થઈ છે આમ જોવો લગભગ 240 કરોડ તો શિખર આપણો જ છું. આ ચિત્રકૂટમાં પર્વત તો વિશ્વની ગણો આટલો ચિત્રકૂટ છે બીજું કોઈ? અને કેટલી ભીડ થઈ છે. હા. એમ ઘણા ગસા રહી ગયા તુલસીદાસ ચંદન ગસ હા એટલે ઘણા કોઈના કોઈ ગસામાં રહી જા. તિલક કરે આ તિલક કરે આ તમારું થાય છે એ તિલક થાય છે. શું થાય છે? તમારો થાય છે એ તિલક થાય છે. શું થાય છે?
અને હગઈ વખત થાય છે એ ચોલ્લો થાય છે. હગઈ વખત થાય છે એવું થાય છે. હા સારું. અને આ તાન ભાઈઓ કરો છો એ એવું કહેવાય. તો તિલક ના થાય એ ચોલ્લા થાય એ બધા ઈમર ગણવાના. હા ચોલ્લો તો કરવો હોય તારું ચૂડીનો ચોલ્લો મારો અમર રહેજો કે છે કે નહીં. હા પણ તત્વ ચાર ત્રણ લોકમાં આ ત્રણ લોકનો આકાશ પાતાળ પૃથ્વીના પરમાત્મા હું તમે અરે રામ કૃષ્ણ આ બધો થાવર જંગમ જેટલી વસ્તુ હોય આ બધાનું મૂળ તત્વ હું છે. એવું કયું તત્વ છે અમારા વકીલ સાહેબને તો ખબર છે. કારણ કે બે તત્વો ભેગો થાય ત્યારે પાણી બને છે. હાઇડ્રોજન ઓક્સિજન ઇક્વલ ટુ વોટર. બે ભેગો થાય તાણે એમ માટીનો પક્કડ બે ભેગો થાય તાણે ઈટી બને છે. માટીનો પક્કડ બે ભેગો થાય તાણે ઈટ બને છે. એમ લોખંડનો કારીગર બે ભેગો થાય લોખંડનો કારીગર બે ભેગો થાય તાણે માઇક બને છે. સમજાય મારી વાત? હે ખરું નહીં? એમ ચેતન અને જળ બે ભેગો થાય તાણે જગત બને છે. એક ચેતનથી જગત ના બને જળમાં તાકાત નહીં. એક ચૈતન્ય ને એક જગા જળ આ બે વસ્તુઓ ભેગી થાય તાણે જગત બને બને ના બને. હા બરાબર બફારો અને સૂર્યનો તડકો બે ભેગો થાય તો સમજવું વરસાદ થાય ને નહીં. ત્યારે ઉકળાટ દેખાય છે હો સુધી પણ સિઝનમાં વરસાદ માવઠો ગણા. સિઝનમાં વરસાદ એમ સમજણ પડતી નહીં. લોકોના પ્રશ્નોને મટાડી શકતા નહીં અને ગુરુ થઈને ઘર ફરતા હોય આ માવઠો છે ગુરુ નહીં. માવઠો ગમે તાણ થાય ઉપરથી બાજરી બગાડો. સમજાય છે? અત્યારે ભક્તિ ઉપર કોઈનો ભાવ જ રહ્યો નહીં, કોઈનો વિશ્વાસ જ નહીં કે ભગવાન તો ના મળે. જેમ કે આ વચ્ચે માવઠો આમ કરી નાઈ જો વચ્ચે માવઠો નડ્યો છે ભક્તિનો. આવા માણસો હાથા કદી નડ્યા? અરે કુદરતી વરસાદ થાય તો જેવો થાય હમણાં ઠંડ આમ અંધારું ઘોર અને ઉપર ધડમ ધડામ વીજળી ચમકારા કરતી હોય ઉપર ધડમ ધડા રમતું હોય અવાજ થતા હોય એ અવાજ બીજા કશાય નહીં ગરમ થયેલો તત્વોના ભીટકારા થાય છે. આમ ધ્યાન લઈને સ્કાવો એટલે અવાજ. અમે નેના હતા કે તાર મોમોન ભોળો દડા ચેડી રમો છે એ જો જમીન છે. તો અમે એવું કહેતા હતા અમારે અમને શીખવાડી દીધું એવું પેલું ગાજર એટલે મોઢા ના પડી ગયા. તાકાત બહારની વાત હતી. આ તો આમ ચમકી જઈએ ને તો માને ચિંતા હોય કે વધારે માથાને છોકરું ચમકી જાય તો પછી મને કે મોમન ભોળિયો દડા ચેડી રમો. આ તો હવે ખબર પડવા માંડી દડા ચેડી નહીં મોમન ભોળિયા ઠેઠથી સોમેલી છે. મોમાં ભોળિયાના ઠેઠથી જો અમે આપણને અમે નેના થાય અમને હું ખબર કે અમારું મોમું ભોળિયો અધર છે. ખરું નહીં? એટલે ગરમ વાતાવરણ અને ઉપરના તત્વોના આમ ધડાકા થાય એટલે અવાજ થાય અને અવાજ થાય ત્યારે ગરડાટ થાય અને એ અવાજ થાય તો વીજળીની તાકાત નહીં ચમક્યા વગર. અવાજ થાય તો વીજળીની તાકાત નહીં. એમ વૈરાગ પહે તો ભગવાનની તાકાત નહીં આયા વગર. પણ ભાઈ વૈરાગ પી આવો જોવો ભાઈ વૈરાગ પી આવો જોવો જુઓ ભરથુવારીનો વૈરાગ આખું 92 લાખ મહિને 92 લાખ તેની આવાજ માળવો છોડ દિયા ગઢ માળવા ભદેકો ભરતરી ભયા ફકીરા 92 લાખનો માણસ એક પહેલમાં. અરે ગૌતમ રાજા એની રાજા હતો પણ દીકરી છોકરા રાહુલના અને એની યશોધરાના ઊંઘતા છોડી દીધો, ત્યાગ કરી દીધો. અરે જેટલા બન્યા ત્યાગ કરી દીધો. અને આપણે તો ત્યાગ નહીં કરવાનો, પણ જોવો એવો રાગ નહીં રાખવાનો. નહીં ત્યાગ નહીં વેરાગ, અભાવ નજર કરવાની છે. તમે મને મારા ઉપર અભાવ રાખો પણ બોલતા ભાડીને આવો કે તો મને ખબર પડી જાય કે મને નહીં મન થયું. અંદર હું ના ગમતો પણ આવો કયો તો એમાં વ્યવહાર કરવા પૂરતા કરો. મય જોરદાર અર્જિન નહીં રહેશે સંસારમાં ને ભિન્ન સંસારથી. આ 500 માણ પાણી ભરેલું હોય સરોવરનું અને મય પડી જાઓ અને તમે મય ડૂમકીઓ 10 મારો મરી જાઓ. આમ તળાવમાં ડૂમકીઓ મારો મરી જાઓ. તળાવમાં નહીં તમે પડ્યા નહીં એટલે મરી જાઓ. પણ એ બધું પેટમાં બેસી જાય તો
આટલું બધું પાણી પેટમાં પહેલા તો જીવીએ જ છે એવા બધામાં રહો પણ તો આ મોય પહેરી છું રમણ ભમણ થઈ જાઓ આ આમાં રહો સંસાર સમુદ્ર છે ના રહેવાની ના નહીં ચોય જવાનું નહીં પણ જે વસ્તુ જેમ છે એ રીતે વર્તવાનું છે ચોય જવાનું નહીં કશું નામું પહેરવાનું નહીં જેમ તમે આ બનાવ પર બીજો કટલી કાઢો એટલે આમ ભગતમાં ગણો કશામાં નહીં ભગતનો અર્થ જ એ થાય કોઈનો નળ નહીં ભગતનો અર્થ એ જ થાય કે કોઈના નળ નહીં અને આ જગતમાં જેટલા ભગવાન જ્યાં બધા ભગત જ છે રામ ભગવાન ખરો મારો તમારો પણ ગુરુનો વશિષ્ઠજીનો ભગત ને બીજું કોઈ કૃષ્ણ એ સંદીપ્ય ઋષિનો અરે હવના ગુરુના હવ હતા એક ભગત થવામાં જેટલો ફાયદો છે તમે જોઈ જોજો ઘરમાં ઉંદેડા હોય તો એક હોય બિલાડીને આપવા દો જો હોય તો એક કઈ ને મેળો પણ શશુદ્રું ભાડીદાર ના આડ એને સમજા છે કે ના ખવાય ભગતરું છે શશુદ્રું તો એવું છે તો ભગતરાનું તો મલેરિયા અટતી નહીં હા અને કે આ ભગત ત્યાં કેમ દુઃખી થાય છે કર્મ છે ભગત દુઃખી ના થાય પણ કર્મ છે અને એ કર્મ ચેલો સદગુરુના શરણે જ્યાં હતા ત્યાં સુધી જે હતો એમાં મારી ના નહીં પણ એ શરણે જ્યાં પછી બધા કર્મોના પસ્તાવા કરવા પડે અને નવા ભોગવવો પડે એવો કરાય નહીં પછી એવો કરાય નકા પછી કરશે એ ભોગવશે એમાં ગુરુએ શું કરે પણ ગુરુની તાકાત હોવી જોઈએ ડોક્ટરની તાકાત હોવી જોઈએ કે આ ગોળી લીધી એટલે એ પછી આર્ય નહીં ખવાય કે જો જ્યાંથી મરી જઈએ મારે કોઈ લેવા દેવા નહીં ચોખવટ કરવી પડે કે નહીં એમ શીલવંત સાધુને વારે વારે નમીએ પોન ભાઈ જેના બ્રહ્માદિક લાગવ પાય 33 કરોડ દેવતાઓ જેના પગમ પડે તો એ ગુરુ કેવા હશે હા અને એ ભક્ત પણ કેવો હશે હા જેના હાથે રોણક દેવડી એક જ વાર બોલી કે ફટ ગોધારા ગિરનાર વાદળથી વાતો કરે એક રોણક દેવડી ભાઈ પણ જુનાગઢ ધડમ 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 પથરા પડી જા ઇતિહાસ બોલે છે અને આપણને 500 ફેર કે પણ એ કઈ હરાબ સીધો પડે નહીં સમજી જવાનું કે રોણક દેવડી હશે નહીં ના એટલે ખરેખર સતી શરાબ દે નહીં અને શૂંખડીનો શરાબ લાગે નહીં સતી શરાબ અને શૂંખડીનો શરાબ હા ભિખારી કદી આશીર્વાદ ના હાલે ભિખારી કદી હા અને આના ભીખ માંગતો હોય તો ભોંડ કહેવાય સતી શરાબ દે નહીં શરાબ દે તો રોંડ કહેવાય હા એમ કદી ભગત ભીખ માંગે નહીં અને માંગતો હોય તો ભગત નહીં એ ભોંડ છે એટલે ગાનારો ભોગવ્યો છે અરે શું તમારા હાથમાં ગુરુએ નથી આપ્યો સમગ્ર આખા વિશ્વનું સંચાલન તમારા માટે હાથમાં ભગવાન આવીને આપણા ગુરુએ આપણો કોમ કાઢીને કોઈની તાકાત નહીં તમે કોઈ સરપંચ માનો કે તમે કમો મત આપો તો આપણી રાહતો પૂરી કરે કે ના કરે પણ એની સીટ તો ના અલગ આપણે મત આલે તો હોમાં કોમ આ કરી આલ્યો છો નહીં કરી આલ્યો પણ એની ગાદી આલી દે તમને અરે શેઠ પીએમ સુધી ના આપો દિલ્હી સુધી અને તમારો કોમ આવે તો કોમ કાઢ્યા કે નહીં તાકાત છે તમારી ફરજ છે હક આલ્યો છો મત આલ્યા છો એટલે કોમ ના કાઢ્યા પણ એ સીએમ ગાદી ખાલી કરીને તમને આલી દે પીએમ તમારા મતમાં કોમ કઢાવો છો કાઢ્યા લીધું પણ ગાદી નહીં એટલે તારા ગુરુ એને કહેવાય તમારો કોમ એ કાઢે ગાદી આલી દે જો ગાગુરુની તાકાત કેટલી છે કોમ તો કાઢ્યો જલમ મરણનો બીકનો ફીકનો અને ગાદી ગુરુએ એમની આપણો રાખી દીધી જા તું ગુરુનો ગુરુ જાપ જાપ કા ગુરુ ગુરુ કા જ્યોત જ્યોત કા આવો કોઈ દયાળુ ખરો કા કોમ કાઢ્યા નહીં નુરાદ આપણો આખે આખો દે પણ જો ચલાવતા ના આવડે તો એક બાદશાહીના પ્રધાનને પૂછ્યું કે આ ગામની અંદર આમ કાગડા ચેટલા હશે અવા ગણાય કાગડા ચેટલા હશે એટલે પ્રધાની બિરબલે વિચાર કરવાનું ગણાય નહીં એવો પ્રશ્ન છે હવે ના આવડે તો પેલો બદલી કાઢે ખબર નહીં પડતી હજુ એટલે બાદશાહ સાહેબ બદલી કાઢે એટલે મને ગમે તે જવાબ આપવો પડે નહીં કે બાપુ એક અઠવાડિયાની મુદત આપો ચાલ અઠવાડિયા આવી થઈ અઠવાડિયામાં આવ્યો કે 50,000 કાગડા છે દિલ્હીમાં 50,000 કાગડા છે પેલા પછી એક એકમાં ગણવા મોકલ્યા તો 20,000 થયા બોલાયો કે અમાયા બિરબલ કે આ તો 20,000 જ છે કે બાપુ આમ 12 તો એક ના થાય એમ કે હવાવાલો હોય તો બધા કે વ્યાજી બાદશાહ કે એવું હોય છે કાલે
પાછી આપણને કહેતા બાર ગામ જાય એને હોય કાપડા જેવું. અઠવાડિયા પછી પૂછ્યું કે બોલ કેટલા હતા કે 50,000 હતા ને કે તો બાર ગામ જતા થતો કે ફેર ગણી આવી ફેર ગણીને આવ્યો તે જો 70 થયા. અરે કે તું 50 ક્યાં કે બાપુ એ તો મહેમાને આવ્યા હોય એ જાય કે પેલા ના બધા. હા એટલે ઓકડાનું કોઈ નક્કી ના એટલે ખરેખર જોઈએ ને તો આ જગતમાં કે માણસ કેટલા છે તો એ માણસ હશે તેને માણસ દેખા. આપણે માણસ હશું તો હું દેખા અને આપણે રાક્ષસ હશું તો હમા કે વિશાલ મેલો ને એ કઈ ભગત નહીં એટલે એ પહેલો એ નહીં તો નક્કી થયું. હા એ નહીં ભગત તો એનું ચોઈ દેખાય. હા તમારે વેવાઈ જોવો હોય તમારે વેવાઈ તો થવું પડે કે હેડે જતા ને વેવાઈ કહેવાય ના કહીએ કાંઈ એકદમ પણ આપણે વેવાઈ થયા હોય તો વેવાઈ ને ભાડે જ નહીં તો આ ભગવાનને ચીવો ભાડે થાય વેવાઈ ને જોવા વેવાઈ થવું પડે જ નહીં. હા તો ભગવાનને જોવા શું થવું પડે? ભગવાન હોય એ જ ભગવાનના ભાડા બધાય ના ભાડીએ કહો. ભગવાન હોય એ જ ભગવાન વેવાઈ ને ઓળખ બીજા કોઈને અને ભગત ને ઓળખ હગો અને વેર હોય વેરી દશમન ને ઓળખ. કારણ કે હવની નજર હવના જેટલી જ હોય એમ ભગવાનને જોવો હોય તો ભગવાન થવું પડે. અરે માતાને જોવી હોય તો હાલ ધોળા દાડા દેખાય પણ ભૂવો છે નહીં દેખાય. જો ભૂવો છે માતા ના દેખાય એ તો માતા થવું પડે આપણે પાછળ જુદાઈ રહ્યો નહીં. અમે ભગવાન ના થયા હોય તો ભગવાન દેખાય? અમે વારી જઈએ પણ કે ભગવાન બતાવજો દેખાય? અને ભગવાન થયા હોય તો તમારો જ મોટો જોવા હોય તો અરીસા જોવા પડે. અરીસામાં આપણે દેખીએ જ નહીં. અરીસામાં ના દેખાઈએ અરીસામાં આપણે ના દેખાઈએ આ તો બિંબ કહેવાય અને અરીસામાં પ્રતિબિંબ કહેવાય. મારી વાતના વિચારવા આ બિંબ છે મુખ્ય વસ્તુ એને બિંબ કહેવાય અને છાપ પડે એને પ્રતિબિંબ કહેવાય. તો અરીસામાં પ્રતિબિંબ છે આપણે પ્રતિબિંબ ચોથી નીકળ્યું આપણી ઓંખમાંથી નીકળીને અરીસામાં જઈને પાછું પડ્યું. આપણું તો આપણને દેખાય છે કે નહીં? હા એમ આપણો ભગવાન આપણો નથી નીકળ્યો અને હવે દેખાતો નહીં. આપણો ભગવાન આપણા જેવો હોય, આપણી માતા જેવી હોય, આપણા જેવી અને આપણું જગત આપણે જેવા હોઈએ એવું આપણને લાગવાનું છે. એટલે ખરેખર ગિરીશ મહારાજ અગર તો જેટલા ભારતના તળિયા ઉપર નહીં આખા વિશ્વમાં જે કોઈ દેવી દેવતાઓ ત્યાં હોય આમાં પહેરી જાય નહીં, કોઈની તાકાત નહીં, આમાં કોઈ પહેરી જાય નહીં આવી પણ એની કૃપા થાય તો કોઈ દૈવત્વ શક્તિ ઉતરી જાય અંદર ને મય આવી પહેરી ના થાય. એક સહિત ખંડાતું નહીં આમાં એક સહિત ખંડાતું નહીં નવું આવી ચોઈ પહેરી જાય નવું પહેરી જાય નહીં. હા અરે ભૂવો ધૂળતો હોય તો કે હું ફરવાની આવી એટલે પંચ હોય ને પંચાત આપણે આગળ બેઠા હોય એ બધા પૂછે કે બોલ રામને માનો છો? જુઓ પૂછીએ નહીં કે રામને માનો છો? કે હા રામને માનું છું. બસ કે ગુરુ છો કે નોકરી કે ગુરુવાળી તો અમે સીધા ગુરુવાળા છીએ. પેલા તો કેમેરામાં તો આવ્યું કે છે હવે અંદર ભૂવો બોલે છે માતા અંદર ધૂળાએ માતા બોલે છે ભુવાનું બોલેલું ચાલે શરીર ભુવાનું પણ અંદર પડગવા પેટો છે એ કનો છે. અને પછી હું કહે છે કે હું ખોડિયાલ આવી હું કહે છે ત્યાં ખોડિયાલ માતા છે કે હું ખોડિયાલ એમ કહે છે. આમ બિહારવું કાઠું નહીં. આમ જોગણિયા માતા છે કે હું જોગણિયા એમ કહે છે. કેટલું કાઠું નહીં આમ. હા તો આ હું છે એ શક્તિ છે મારા તમારામાં બધામાં રહેલી છે. એ શક્તિ હું અનંત રૂપે થાય છે. બીજા કોઈને ભૂવો નહીં માતા નહીં પણ આ હું છે એ અર્જુન હું જ જગતના રૂપમાં થઉં છું. અને આ મારા તમારા અંદર હું છે આ હું શરીરના રૂપમાં થાય છે શક્તિના રૂપમાં થાય છે. પણ જો રામને મોન તો નકર કલમો પોસરી પડવાની ધારેલું પોસરું પડવાનું નહીં. એટલે આપણે કોકને મોન વાપરશે કોકને એટલે ભગવાનનું બનાવેલું જગત આપણા જેવું છે. ભગવાન કોઈનો વિરોધ બનાવે નહીં, ભગવાન કોઈને એક ધારું હરખું બનાવે નહીં. અને એ ભગવાન એ જ આપણો મા બાપ અને આપણા નજર આગળ કોમ કાઢ્યું એ આપણો પરમાત્મા સદગુરુ કહેવાય. અને એ ગુરુનો મહિમા આ સુધી ચાલ્યો આવશે ચાલશે. આ જગત તો વચમાં જીત્યું છે. આવતીકાલ નાએ હોય બદલાઈ જાય પણ સંત મહિનામાં એ નદીના જેમ અવિરત ચાલશે. બોલ સદગુરુ મહારાજનો જય ગુરુ.